રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે દેશમાં વસ્તી નીતિ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. નિવેદનમાં મોહન ભાગવતે દરેક ભારતીય પરિવારને 3 બાળકો પેદા કરવા માટે આહવાન કર્યું છે. સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું કે દેશની વસ્તીને સ્થિર રાખવી અને વસ્તી વિષયક સંતુલન જાળવી રાખવા માટે આ પગલું આવશ્યક છે. પોતાના નિવેદનને સ્પષ્ટ કરતા શ્રી ભાગવતે જણાવ્યું કે ભારતની વસ્તી નીતિમાં પ્રજનન દર 2.1 સૂચવવામાં આવ્યું છે, જેનો વ્યવહારિક અર્થ 3 બાળકો થાય છે. કારણ કે એક બાળક શક્ય નથી, તેમણે વસ્તી વિષયક વિજ્ઞાનનો ઉલ્લેખ કરતા ચેતવણી આપી હતી કે જે સમુદાયોનો પ્રજનન દર 2.1થી નીચે જાય છે તેઓ ધીમે ધીમે વિલુપ્ત થવાના જોખમનો સામનો કરે છે. તેમણે એમ પણ ઉમેર્યું કે યોગ્ય વયે લગ્ન અને 3 બાળકો માતા પિતા અને સંતાનો બંનેના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. શ્રી ભાગવતે ભૂતકાળમાં પણ આ વિષય પર ચિંતા વ્યક્ત કરી છે, જેમાં તેમણે ઘટતી વસ્તીને દેશ માટે ચિંતાનો વિષય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે જો વસ્તી વિષયક અસંતુલન સર્જાશે તો તે દેશના વિભાજનનું કારણ બની શકે તેમ છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના અહેવાલ મુજબ ભારતનો કુલ પ્રજનન દર ઘટીને 1.9 પર આવી ગયો છે, જે 2.1ના રિપ્લેસમેન્ટ લેવલ વસ્તી જાળવણી દર કરતાં ઓછો છે. अपने देश की पॉलिसी है, पॉपुलेशन पॉलिसी, वो 2.1 रिकमेंड करती है. अब वो देश का एवरेज 2.1, ये तो ठीक है, लेकिन संतान होती है तो 0.1 संतान कभी होती नहीं. गणित में 2.1 का 2 होता है, लेकिन मनुष्य के जन्म में 2 के बाद 0.1 होता नहीं ना, 3 ही होता है, इसलिए 2.1 मीन्स 3. तो भारतवर्ष के प्रत्येक नागरिक ने ये देखना चाहिए कि अपने घर में 3 होने चाहिए.